નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ચૌધરી. આજના વિડીયોમાં સંસ્કૃત સીસી પેપર 609 શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 10થી 18 સુધીના અધ્યાયના MCQ વૈકલ્પિક પ્રશ્નો વિશે જોઈશું. વિશેષ રૂપથી જેમના દ્વારા પ્રશ્નો ચૂંટી કાઢવામાં આવ્યા છે તેવા ડૉક્ટર S.K. પ્રજાપતિ સાહેબ, એસોસિએટ પ્રોફેસર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, વૈકલ્પિક પ્રશ્નો વિશે જોઈએ. ભગવદ્ ગીતા પ્રશ્ન નંબર 1 છે કે શ્રીમદ ભગવદ્ ગીતા કોણ કહે છે? તો 4 વિકલ્પો આપ્યા છે: સંજય, ધૃતરાષ્ટ્ર, અર્જુન કે શ્રી કૃષ્ણ. તો શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણએ કહી છે. પ્રશ્ન નંબર 2 છે શ્રીમદ ભગવદ્ ગીતા કોને કહે છે? તો ભગવદ્ ગીતા અર્જુનને કહે છે. 3 શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા પાત્રો છે? તો ભગવદ્ ગીતામાં 4 પાત્રો છે: સંજય, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોકો છે? તો ભગવદ્ ગીતામાં 700 શ્લોકો છે. 5મો પ્રશ્ન છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા એ એક ઉપનિષદ છે. 6 છે શ્રીમદ ભગવદ્ ગીતાના દરેક વિભાગને શું કહે છે? તો દરેક વિભાગોને અધ્યાયોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. 7 છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? તો ભગવદ્ ગીતામાં 18 અધ્યાયો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રત્યેક અધ્યાયના અંતે શું આવે છે? ભગવદ્ ગીતાના પ્રત્યેક અધ્યાયના અંતે પુષ્પિકા આપેલી છે. 9મો પ્રશ્ન છે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના કયા પર્વમાં છે? તો મહાભારતનો 6થો પર્વ છે ભીષ્મ પર્વ. એના 25થી 43 સુધીના અધ્યાયો એ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. 10 ભગવદ્ ગીતાની પુષ્પિકામાં ગીતાને કયા શાસ્ત્ર તરીકે ગણાવી છે? તો યોગ શાસ્ત્ર તરીકે એનો ઉલ્લેખ થયો છે. 11 છે ભગવદ્ ગીતાની પુસ્તિકામાં ગીતાને કઈ વિદ્યા કહી છે? તો બ્રહ્મ વિદ્યા તરીકે એને ઓળખાવવામાં આવી છે. પ્રશ્ન નંબર 12 છે ભગવદ્ ગીતાના અધ્યાય 10નું નામ જણાવો. તો અધ્યાય 10નું નામ વિભૂતિ યોગ છે. પ્રશ્ન નંબર 13 છે ભગવદ્ ગીતાના અધ્યાય 11નું નામ જણાવો. વિશ્વરૂપ દર્શન યોગ એ 11મા અધ્યાયનું નામ છે. ભગવદ્ ગીતાના અધ્યાય 12નું નામ જણાવો. તો અધ્યાય 12નું નામ એ ભક્તિ યોગ છે. 15મો પ્રશ્ન છે કે ભગવદ્ ગીતાના અધ્યાય 13નું નામ જણાવો. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એ 13મા અધ્યાયનું નામ છે. પ્રશ્ન નંબર 16 છે ભગવદ્ ગીતાના અધ્યાય 14નું નામ જણાવો. તો અધ્યાય 14નું નામ ગુણત્રય વિભાગ યોગ. 17 છે પ્રશ્ન નંબર કે ભગવદ્ ગીતાના અધ્યાય 15નું નામ જણાવો. અધ્યાય 15નું નામ એ પુરુષોત્તમ યોગ છે. 18મા નંબરનો પ્રશ્ન છે કે ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનું નામ દૈવાસુર સંપદ વિભાગ યોગ છે. પ્રશ્ન નંબર 19 છે ભગવદ્ ગીતાના અધ્યાય 17નું નામ જણાવો. તો 17મા અધ્યાયનું નામ શ્રદ્ધાત્રય વિભાગ યોગ. 20મા નંબરનો પ્રશ્ન છે કે ભગવદ્ ગીતાના અધ્યાય 18નું નામ જણાવો. અધ્યાય 18નું નામ મોક્ષ સંન્યાસ યોગ. પ્રશ્ન નંબર 21 છે કે ભગવદ્ ગીતાના અધ્યાય 10માં પરમ વચન કયા હેતુથી ભગવાન કહે છે? તો હિત કામ્યયા એવો શબ્દ પ્રયોજ્યો છે, એટલે કે હિત માટે. 22મા નંબરનો પ્રશ્ન છે કે ભગવદ્ ગીતાના અધ્યાય 10માં ભગવાન અર્જુનને કેવો માને છે? તો પ્રિય માણાય એવો શબ્દ પ્રયોજ્યો છે કે પ્રીતિ રાખનાર એમ એને ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન નંબર 23 છે કે ભગવદ્ ગીતાના અધ્યાય 10માં ભગવાન અર્જુનને કેવો માને છે? તો પ્રીતિ રાખનાર. 23મો પ્રશ્ન છે વિભૂતિ શબ્દનો અર્થ શંકરાચાર્ય શું કરે છે? તો શંકરાચાર્યએ વિભૂતિ શબ્દ છે એનો અર્થ વિસ્તાર, વિભૂતિમ વિસ્તારમ એમ ઉલ્લેખ કર્યો છે. 24મો પ્રશ્ન છે વિભૂતિ શબ્દનો અર્થ ડૉક્ટર રાધાકૃષ્ણ શું કરે છે? તો રાધાકૃષ્ણન એ વિભૂતિ શબ્દનો અર્થ મહિમા, ગ્લોરી એવો અર્થ કરે છે.
પ્રશ્ન નંબર 25 છે કે વિભૂતિ શબ્દનો અર્થ રામાનુજાચાર્ય શું કરે છે? તો રામાનુજાચાર્ય વિભૂતિ શબ્દનો અર્થ ઐશ્વર્ય કરે છે. પ્રશ્ન નંબર 26 છે વિભૂતિ શબ્દનો અર્થ શ્રી હિલ શું કરે છે? તો શ્રી હિલે સ્વામિત્વ એવો અર્થ કર્યો છે. વિભૂતિ શબ્દની વ્યુત્પત્તિ શું થાય છે? તો વિશેષણ ભૂતિ એવી એની વ્યુત્પત્તિ થાય છે. પ્રશ્ન નંબર 28 અધ્યાય 10 પ્રમાણે ભગવાનના પ્રભાવને કોણ કોણ નથી જાણતા? તો દેવતા લોક છે, મહર્ષિઓ છે, એ દેવતાઓ અને મહર્ષિઓ છે એ ભગવાનના પ્રભાવને જાણી શકતા નથી. 29 પ્રશ્ન નંબર છે, એમાં કહ્યું છે કે મહર્ષિઓ કેટલા છે? તો મહર્ષિઓ 7 મહર્ષિઓ, આપણે જેને સપ્તર્ષિઓ તરીકે ઓળખીએ છીએ, મરીચી, અંગિરસ, અત્રિ, પુલસત્ય, પુલહ, ક્રતુ અને વશિષ્ઠ એ 7 મહર્ષિઓ અથવા તો સપ્તર્ષિઓ છે. એ સાથે 4 દેવર્ષિઓ જે પૂર્વેના છે દેવર્ષિઓ, સનક છે, સનંદન, સનાતન, સનતકુમાર, એ 4 દેવર્ષિઓ તરીકે ઓળખાય છે. 30મા નંબરનો પ્રશ્ન છે કે મનુઓ કેટલા છે? તો પુરાણો પ્રમાણે 14 મન્વંતરો અને દરેક મન્વંતરના એક મનુ એટલે કુલ 14 મનુઓ 14 મનુઓનો ઉલ્લેખ થયેલો છે. 31 છે કે કયા વેદને ભગવાન પોતાની વિભૂતિ ગણાવે છે? તો સામવેદ છે એને વિભૂતિ તરીકે ગણાવેલ છે. પ્રશ્ન નંબર 32 અક્ષરોમાં વર્ણોમાં ભગવાન કોને પોતાની વિભૂતિ માને છે? તો અવર્ણને પોતાની વિભૂતિ માને છે. 33 છે છંદોમાં ભગવાન કોને પોતાની વિભૂતિ માને છે? તો ગાયત્રી છંદ છે એને પોતાની વિભૂતિ માને છે. 34 છે અર્જુન શ્રી કૃષ્ણ પાસેથી કેવા ચક્ષુ મેળવે છે? તો દિવ્ય ચક્ષુનો ત્યાં ઉલ્લેખ થયેલો છે કે દિવ્યમ દદામી તે ચક્ષુહુ 11:8 અધ્યાય 11 8મો શ્લોક છે, એમાં કહ્યું છે કે દિવ્યમ દદામી તે ચક્ષુહુ. 35 છે પ્રશ્ન નંબર કે શ્રી કૃષ્ણ કોને દિવ્ય ચક્ષુ આપે છે? તો અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે. 36 છે વિશ્વરૂપ દર્શનમાં લોકોનો નાશ કરનાર કયું તત્વ છે? તો ભગવાને ત્યાં કાળ તત્વનો ઉલ્લેખ કર્યો છે કે કાલો અસ્મિ લોકક્ષય કૃત પ્રબુદ્ધો, અર્થાત કાળનો ત્યાં ઉલ્લેખ કરેલો છે. 37મો છે શ્રી કૃષ્ણે અર્જુનને શું બનવાનું કહ્યું છે? તો નિમિત્ત માત્રમ ભવ એવો ત્યાં ઉલ્લેખ કર્યો છે. 38 પ્રશ્ન નંબર છે વિશ્વરૂપથી ભય પામેલા કોણ દિશાઓમાં દોડે છે? તો રાક્ષસો. 39 પ્રશ્ન નંબર છે ભગવાનનું વિશ્વરૂપ કેવું છે? તો ઘોરમ અર્થાત ભયાનક ઉલ્લેખ કર્યો છે. 40 પ્રશ્ન નંબર છે કે ભક્તિ યોગનો અંત કયા અધ્યાયમાં આવે છે? તો અધ્યાય 12માં ભક્તિ યોગનો અંત આવે છે. 41 પ્રશ્ન નંબર છે કે એના પહેલા 40 છે કે ભક્તિ યોગનો અંત કયા અધ્યાયમાં આવે છે? તો 12મા અધ્યાયમાં આવે છે. 41 છે ભગવત ભક્તના લક્ષણ કયા અધ્યાયમાં નિરૂપિત છે? તો અધ્યાય 12માં ભગવત ભક્તના લક્ષણો આપેલા છે. પ્રશ્ન નંબર 42 છે કે કેવા બ્રહ્મનું જ્ઞાન દેહધારીઓ વડે મુશ્કેલીથી મેળવાય છે? નિર્ગુણ બ્રહ્મ છે. 43મો પ્રશ્ન છે કે ભક્તિ યોગમાં અભ્યાસ કરતા કોને શ્રેષ્ઠ માનેલ છે? અભ્યાસ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. 44 છે કે ભક્તિ યોગમાં જ્ઞાન કરતા કોને શ્રેષ્ઠ માનેલ છે? તો જ્ઞાનથી ધ્યાનને શ્રેષ્ઠ માન્યું છે. 45 છે કે ભક્તિ યોગમાં ધ્યાન કરતા કોને શ્રેષ્ઠ માનેલ છે? ધ્યાન કરતા કર્મફળના ત્યાગને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. 46 છે કયો માર્ગ સૌને અનુકૂળ આવે એવો છે? તો ભક્તિ માર્ગ છે. 47મો પ્રશ્ન નંબર છે અનિકેતનો અર્થ શું થાય છે? તો નિકેત એટલે ઘર અને અનિકેત એટલે ઘરમાં મમતા રહિત એવો એનો અર્થ થાય છે. 48 પ્રશ્ન છે કે અધ્યાય 13થી કયો યોગ શરૂ થાય છે? તો અધ્યાય 13થી જ્ઞાન યોગ છે. મુખ્ય 3 છે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તો અધ્યાય 13થી જ્ઞાન યોગની શરૂઆત થાય છે. 49 છે ઇન્દ્રિયોના કેટલા વિષયો છે? તો ઇન્દ્રિયો છે એના 5 વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ 5 જ્ઞાનેન્દ્રિયો છે એના 5 વિષયો છે.
પ્રશ્ન 50 છે કે ક્ષેત્રનો અર્થ શું થાય છે? તો ક્ષેત્રનો અર્થ શરીર થાય છે. 51 છે ક્ષેત્રજ્ઞનો શું અર્થ થાય છે? તો જે શરીરને જાણે છે તે એ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. 52 પ્રશ્ન નંબર છે કે ક્ષેત્રજ્ઞને કયા સૂત્ર ગ્રંથોએ સમજાવેલ છે? તો બ્રહ્મસૂત્રોએ સમજાવેલ છે. 53 છે બ્રહ્મસૂત્ર પદથી શું ઉદ્દિષ્ટ છે? તો વેદાંત સૂત્ર. વેદાંત સૂત્રો છે એ બ્રહ્મસૂત્રથી ઉદ્દિષ્ટ છે અર્થાત ઓળખાય છે. 54 છે શરીર કેટલા વિકારોને આધીન છે? તો શરીરના 24 વિકારો એ શ્રી તિલક છે એમને જણાવ્યું છે કે સાંખ્યમાં 25 જે તત્વો છે એમાં પુરુષ સિવાયના જે 24 છે એને વિકારો તરીકે અહીંયા ઓળખાવવામાં આવ્યા છે. 55 છે વિકારો અને સુખ દુઃખાદી ગુણો શામાંથી ઉત્પન્ન થયેલા છે? તો પ્રકૃતિ સંભવાન એવો ઉલ્લેખ કર્યો છે અર્થાત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. 56 છે કાર્ય અને કરણના કર્તાપણામાં કોણ હેતુ ગણાય છે? તો પ્રકૃતિ હેતુ ઉચ્યતે અર્થાત પ્રકૃતિ છે એ હેતુ ગણાય છે. પ્રશ્ન નંબર 57 છે સુખ દુઃખોના ભોગતાપણામાં કોણ હેતુ કહેવાય છે? સુખ દુઃખોના ભોગતાપણામાં પુરુષ અર્થાત જીવાત્મા એ જીવાત્મા છે એ હેતુ કહેવાય છે. 58 છે જીવાત્માને સારી નરસિંહ યોનિમાં જન્મ પામવા કોણ કારણ છે? તો રાગભાવ ગુણ સંગહ એવો શબ્દ પ્રયોજ્યો છે અર્થાત રાગભાવ. 59 છે કોના સંયોગથી સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે? તો ક્ષેત્રજ્ઞ એના સંગમથી શરીર અને જીવાત્મા છે એના સંગમથી આજે જંગમ સ્થાવર જંગમ પ્રાણી એ ઉત્પન્ન થાય છે. 60 છે અધ્યાય 14માં મુખ્યત્વે કયા વિષયની ચર્ચા થઈ છે? તો અધ્યાય 14માં પ્રકૃતિ છે એનો વિશેષ ઉલ્લેખ થયેલો છે. 61 છે ગુણાતીતના લક્ષણો ગીતાના કયા અધ્યાયમાં નિરૂપિત છે? તો ગુણત્રય વિભાગ યોગ અધ્યાય 14 છે એમાં નિરૂપિત છે. 62 છે ભગવાનના ગર્ભધાનનું સ્થાન કયું છે? તો મહદ બ્રહ્મ છે એ ગર્ભધાનનું સ્થાન છે, ગર્ભાધાનનું સ્થાન છે. 63 પ્રકૃતિના કેટલા ગુણો છે? તો પ્રકૃતિ છે એના 3 ગુણો છે સત્વ રજસ અને તમસ આ 3 ગુણો પ્રકૃતિના છે. 64 છે સત્વ રજસ અને તમસ શામાંથી ઉત્પન્ન થયા છે? તો સત્વ રજસ અને તમસ એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. 65 છે જીવાત્માને કર્મમાં આસક્તિથી કયો ગુણ બાંધે છે? તો કર્મમાં છે એ રજોગુણ કર્મશીલ છે અને કર્મમાં બાંધે છે. પ્રશ્ન નંબર 66 છે સર્વ જીવોને ભ્રાંતિ ઉપજાવનાર ગુણ કયો છે? તો તમસ ગુણ છે જે સર્વ જીવોને ભ્રાંતિ ઉપજાવે છે. 67 પ્રશ્ન નંબર છે કે દેહધારી મૃત્યુ પામે ત્યારે કયા ગુણને આધારે પવિત્ર લોકને પામે છે? તો સત્વગુણ. 69 છે રજસ વૃત્તિવાળા કયા લોકોમાં ફરી એકવાર જોઈશું. પ્રશ્ન નંબર 66 કે સર્વ જીવોને ભ્રાંતિ ઉપજાવનાર કયો ગુણ કયો છે? તો સર્વ જીવોને ભ્રાંતિ તમસ ગુણથી ઉપજે છે. 67 છે કે દેહધારી મૃત્યુ પામે ત્યારે કયા ગુણને આધારે પવિત્ર લોકને પામે છે? તો સત્વગુણના આધારે. 68 છે કે દેહધારી મૃત્યુ પામે ત્યારે કયા ગુણના આધારે મૂઢ યોનિઓમાં જન્મે છે? તમસ ગુણ હોય એના આધારે મૂઢ યોનિઓમાં જન્મે છે. 69 છે કે રજસ વૃત્તિવાળા કયા લોકમાં જાય છે? તો મનુષ્ય લોકમાં જાય છે. 70મો પ્રશ્ન છે કે ત્રય ગુણોને ઓળંગી જનારને શું કહે છે? ત્રિગુણાતીત. 71 છે પુરુષોત્તમ યોગમાં પ્રકૃતિને માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો ક્ષર શબ્દ પ્રકૃતિ માટે પ્રયોજ્યો છે. પ્રશ્ન નંબર 72 છે પુરુષોત્તમ યોગમાં પુરુષને માટે કયો શબ્દ પ્રયોજાયો છે? તો પુરુષ માટે અક્ષર શબ્દ એ ત્યાં પ્રયોજાયો છે. પ્રશ્ન નંબર 73 છે ક્ષર અક્ષરનું નિયંત્રણ કરનારને શું કહે છે? તો ક્ષર અક્ષરનું નિયંત્રણ કરનારને પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 74 છે અસ્વસ્થ વૃક્ષનો ગુજરાતી અર્થ શું થાય છે?
પીંપળો અર્થ થાય છે. 75 અસ્વસ્થ વૃક્ષને કેવું માન્યું છે? તો અસ્વસ્થ વૃક્ષ છે એને અવિનાશી તરીકે ઓળખવામાં આવ્યું છે. 76 પ્રશ્ન છે, અસ્વસ્થ વૃક્ષનો ઉલ્લેખ કયા ઉપનિષદમાં જોવા મળે છે? તો કઠોપનિષદમાં અસ્વસ્થ વૃક્ષનો ઉલ્લેખ થયો છે. પ્રશ્ન નંબર 77 છે, જો સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત નથી કરતા તે પરમપદને શું કહે છે? તો પરમધામ તરીકે તેને ઓળખવામાં આવ્યું છે કે તદધામ પરમમ મમ. 15:6માં એનો ઉલ્લેખ થયો છે. પ્રશ્ન નંબર 78 છે, ભગવાનનો સનાતન અંશ આ દેહમાં શું થયો છે? તો જીવરૂપ થયો છે. જીવભૂત શબ્દનો ઉલ્લેખ કર્યો છે. 79 છે, ભગવાન રસ સ્વરૂપ ચંદ્રમા બનીને કોનું પોષણ કરે છે? તો વનસ્પતિઓનું પોષણ કરે છે. પ્રશ્ન નંબર 80 છે, વૈશ્વાનર બની ભગવાન કેટલા પ્રકારનું અન્ન પચાવે છે? તો ચતુર્વિધમ જે અન્ન છે, ભક્ષ્ય, ચોષ્ય, લેહ્ય અને પેય, આ 4 પ્રકારના અન્ન છે એને પચાવે છે. પ્રશ્ન નંબર 81 છે, વૈશ્વાનર બની ભગવાન કોના શરીરમાં વાસ કરે છે? તો પ્રાણીઓના શરીરમાં વાસ કરે છે. પ્રશ્ન નંબર 82 છે, પુરુષોત્તમ યોગમાં કયા 2 પુરુષોનું વર્ણન છે? પુરુષોત્તમ યોગમાં ક્ષર અક્ષરનું વર્ણન છે. પ્રશ્ન નંબર 83, પુરુષોત્તમ યોગમાં ઉત્તમ પુરુષને શું કહેવાયો છે? પરમાત્મેતી ઉદાહ્યુત એવો શબ્દ પ્રયોજ્યો છે કે તેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 84 છે, પુરુષોત્તમ યોગમાં કયું શાસ્ત્ર કહેવાયું છે? તો ગુહ્યતમમ શાસ્ત્ર, જેને આપણે વેદાંત શાસ્ત્ર તરીકે ઓળખાવીએ છીએ, એ વેદાંત શાસ્ત્ર કહેવાયું છે. 85 છે, દેવોની વૃત્તિઓ કઈ છે? તો સાત્વિકી વૃત્તિઓ છે. અસુરોની વૃત્તિઓ કેવી છે? તો તામસી વૃત્તિ છે. પ્રશ્ન નંબર 87 છે કે દૈવી સંપત્તિનો પ્રથમ કયો ગુણ ગીતાના અધ્યાય 15માં નિરૂપિત છે? તો ચિત્તની નિર્મળતા. પ્રશ્ન નંબર 88 છે, દૈવાસુર સંપદ વિભાગમાં કેટલી દૈવી સંપત્તિઓનું વર્ણન છે? તો 26 દૈવી જે સંપત્તિઓ છે એનું વર્ણન કર્યું છે. 89 છે, અસુરી સંપત્તિના વર્ણનમાં પ્રથમ કઈ સંપત્તિનો ઉલ્લેખ છે? તો દંભનો ઉલ્લેખ છે. 90 દૈવી અને આસુરીને કોની સૃષ્ટિ માનેલ છે? તો પ્રાણીઓની. 91 છે, કામ, ક્રોધ, લોભ એ શું છે? તો નરકનું દ્વાર કહ્યું છે. 92 છે, શ્રદ્ધાત્રય વિભાગ યોગના વિષયનો કોની સાથે સંબંધ છે? તો શ્રદ્ધા સાથે ઉલ્લેખ છે. 93 છે, શ્રદ્ધા કેટલા પ્રકારની છે? તો 3 પ્રકારની છે. સાત્વિકી, રાજસી અને તામસી એ 3 પ્રકારની શ્રદ્ધા છે. 94 છે, શ્રદ્ધા શાના મુજબ ઉત્પન્ન થયેલી છે? તો સ્વભાવ મુજબ શ્રદ્ધા છે એ ઉત્પન્ન થયેલી છે. 95 છે, સાત્વિક પુરુષો કોનું પૂજન કરે છે? તો દેવોનું. રાજસ પુરુષો કોનું પૂજન કરે છે? તો યક્ષ તથા રાક્ષસોનું. 97 છે, તામસ પુરુષો કોનું પૂજન કરે છે? તો પ્રેત ભૂતગણોનું. 98 કામ્ય કર્મોના ત્યાગને શું કહે છે? સંન્યાસ કહે છે. 99 સર્વ કર્મોના ફળના ત્યાગને શું કહે છે? તો સર્વ કર્મોના ફળના ત્યાગને ત્યાગ એવો શબ્દ પ્રયોજ્યો છે. 100 પ્રશ્ન નંબર છે કે આસક્તિ તેમજ ફળને ત્યજીને કરાય છે તે ત્યાગ કેવો માનેલો છે? તો તેને સાત્વિક ત્યાગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઇતિ સમઃ અસ્તુ. આટલા સુધીના પ્રશ્નોનો ઉલ્લેખ કરેલો છે.